દીકરાના લગ્ન થતા નથી, દીકરી દુખી છે, અમે બધા દીવાદાર થઈ ગયા. આ પ્રશ્ન લઈને માણસ બધે જ ફર કરસ. કોઈ દાડો તમારા ગામડે તમારો મઠ હોય ત્યાં આવી વાત કરી? ત્યાં વાત કરો, ત્યાં જવાબ આપશે કે મારી ભક્તિ કર અને તમે સુખી થશો. કોઈ પ્રયત્ન કરતું નથી. મેં તો શરૂઆતથી જ કીધું કે તમારા ગામડે તમારું ઘર હોય ને, મંદિર નહીં, મઠ નહીં, કોઈ દીવોય ના થતો હોય તો કઈ નહીં, પણ તમારા ગામડે તમારા પૂર્વજોનું ઘર હોય ને, એમાં કુળદેવીના નામનો દીવો કરજો 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 ને કરજો. એક વખત આટલો પ્રયત્ન કરો, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા જીવનમાં અજવાળા ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કેવા મેળવી છું. ઘરમાં વધારાના 5 દીવા કરવાની જરૂર નથી, 10 દીવા કરવાની જરૂર નથી. સુખ એક જ દીવો દે, એનું નામ કુળદેવી. 10 દીવા કરો કે 20 દીવા કરો કે 100 દીવા કરો, સુખ દેનારો એક જ દીવો હોય આપણી રાજપરાની ખોડિયાલ. કરાય ખરો, કાળકાને પૂજીએ છે ને કાળકાને કુળદેવી તરીકે અપનાવી છે. અરે કાળકા, કાલે મોત આવતું હોય તો આજે આવવા દે, પણ તારી ભક્તિ ના છૂટા પછી મારા પાવાગઢમાંથી ઉતરું. ગમે તે થાય, આજે બહુ દુઃખ છે, બહુ તકલીફ છે, પણ અમારે સધી માતાને મેકવી નથી ને સધી માની ભજન કરવી છે, અને સધી કરવી છે, અને અંદર બેહેલી ના જાગન તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય મેલડી છું. કેટલું સમજાવું છું ને સમજી જાઓ. આ દુનિયામાં કળિયુગમાં કોઈ કોઈનો નથી. સમય આવશે એટલે દીકરો મા બાપને ને મા બાપ દીકરાને મૂકીને પરમાત્માના ઘેર જશે. હારી રૂડી રૂપાળી વહુ હશે ને સમય આવશે તારે મૂકીને પરમાત્માના ઘેર જવાનું છે. અને પરમાત્માના ઘેર જતા 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 આપણી ખોડિયાલ કાળકા સધી કે બુટ બલાટ કે બેચેરાને રાજી કરીને જજો. હું શિરવન સપરા નદીને કંદરપિયા મેલડી છો. તમે તમારી માને રાજી કર્યા વગર ભગવાનના ઘેર જતા રહો તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. અને હું બોલાવું છું ના આવન તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગની અંદર. ઘરે ઘરે માતાઓ બેઠી છે, કઈડીને બચકું ભરીને કઈડીને ખાઈ જાય એવી માતાઓ બેઠી છે. તમારી શ્રદ્ધા નથી, તમારો ભાવ નથી, તમારી ભક્તિ નથી. નતર તમે દિવસમાં સપનું જુઓ અને રાત્રે કદાચ તમારી માતાને કહેવાઓ કે બેટા આટલા દાડામાં થશે, એ માતાઓ બેઠી છે તમારા મઠોમ, તમારા ઘરે. મને મેલડીને ઓળખો ને તો જ ઓળખાય. દુનિયામાં 2 છે દેવ, દુનિયામાં 2 દેવ ધારે કરી શકે, એક મહાદેવ ને બીજી મેલડી. દુનિયામાં ધારે કરાય એક નામ મહાદેવ ને બીજી મેલડી. વિધાતાનું બદલ્યા તો એક મહાદેવ ને બીજી અમરતની મેલડી.